આજે હું બનાવવા જઈ રહી છું છોલે ભટુરે। અહીંયા મેં એક પેનમાં ઘી મૂક્યું, તેલ પણ મૂકી શકાય અને ઘી પણ મૂકી શકાય। એની અંદર 1 ચમચી જીરું અને હિંગ નાખી, એ પછી આદું, લસણ અને ડુંગળીનો ગ્રેવી બનાવી, એ ગ્રેવી નાખી અને પછી મેં આ રીતે સોતળવા મૂકી દીધું છે। હવે એક બાજુ મેં ટામેટાની અંદર થોડાક ચણા મૂક્યા હતા, તો ચણા અને ટામેટાની એક પેસ્ટ બનાવી, જે આપણે આની અંદર એડ કરી દઈશું। આ બંને સરસ રીતે સતળાઈ જાય પછી ચણા જે બાફેલા છે અહીંયા